લગ્નનો કાયદો અને લગ્નના નિયમોના નામે આપણને કેવી રીતે ઊંઠા ભણાવે આપણી સરકારે એ વિષયની વાત અમે અગાઉના વિડીયોમાં કરી ચૂક્યા છીએ, પરંતુ હવે આપણે આ વિડીયોમાં એ જાણીશું કે આપણને આ લગ્નના નિયમો અને કાયદાને લઈને બીજા કેવા રીતે ઊંઠા ભણાવવામાં આવી રહ્યા છે. સાથે જ કદાચ આ વિડીયો જોઈને તમને એમ પણ થશે કે આ તો ચાવવાના દાંત પણ દેખાઈ ગયા. તો આ બાબત પર આપણે વાત કરીશું વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે. દાદા, હવે આ જે લગ્ન નોંધણી, લગ્ન કાયદો એના નામે જે આમ તેમ રમત રમાઈ રહી છે તેને લઈને અત્યાર સુધી તમે આની અંદર વધુ ડીપ રિસર્ચ કંઈક કર્યું છે અને એમાં તમારી સામે બીજી શું બાબતો આવી છે? પહેલાં તો દર્શકોએ આપણે જે પહેલી સ્ટોરી કરી હતી કે ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બહુ મોટા ઉપાડે જાહેરાત કરી દીધી કે હવે અમે લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરીએ છીએ અને જેને બહુ લોકોએ વધાવી લીધી. આશ્ચર્ય એ વાતનું છે કે આ માગણી સૌથી પહેલાં તો પટેલ સમાજે કરી, પછી એમાં ક્ષત્રિય સમાજ જોડાયો, એટલે બધાને એવું લાગ્યું કે આ માલ વેચાય છે, આ વિષય વેચાય છે, એટલે પછી એમાં આમ આદમી પાર્ટીના હેમંત ખવા પણ જોડાઈ ગયા, કોંગ્રેસના જ્ઞાનીબેન પણ જોડાઈ ગયા અને બધાને એવું લાગ્યું કે હા, સરકાર એવો મજબૂત કાયદો બનાવી રહી છે કે હવે પ્રેમ લગ્ન કરનાર લોકો ભરાઈ જશે, લગ્ન નહીં થાય. પણ આ એક એવું મૂર્ખ બનાવવાનું ષડયંત્ર છે અને આ નેતાઓ આપણને બનાવે છે ને આપણે બનીએ છીએ પાછા. એના વિશે તો આપણે ગઈકાલે વાત કરી કે આ નિયમમાં કોઈ ફેરફાર શક્ય નથી, કારણ કે મેરેજ એક્ટ જે છે, લગ્ન કરવાનો અધિકાર, એનો જે કાયદો છે એ તો ભારત સરકારનો છે. આપણે બંને હિન્દુ છીએ એટલે આપણને હિન્દુ મેરેજ એક્ટ લાગે છે, આપણી ત્યાં ફૈઝાન છે એને મુસ્લિમ મેરેજ એક્ટ લાગે છે, કોઈ ક્રિશ્ચિયન છે તો એને ક્રિશ્ચિયન મેરેજ એક્ટ લાગે છે, અને કોઈને એવું છે કે અમારે વિધિ વિધાનથી લગ્ન નથી કરવું તો એ સ્પેશિયલ મેરેજ એક્ટમાં લગ્ન કરી શકે છે. હવે આજે નવો કાયદો બનાવ્યો એમાં મા બાપની સંમતિ લાવ્યા, 30 દિવસ સુધી, 30 દિવસ પછી એની નોંધણી થશે એ પ્રકારના સુધારા કર્યા. હવે સુધારા શું કર્યા? એટલે આ સૂચિત સુધારો છે, હજી આ અમલમાં નથી આવ્યો, પણ હર્ષ સંઘવીએ જે સૂચવેલા સુધારા છે. સૌથી પહેલાં તો એવું છે કે જેમને લગ્ન કરવું છે એમણે શું આપવાનું રહેશે? જેમને લગ્ન કરવું છે એમણે બંને વ્યક્તિઓએ નોટરાઇઝ ફોર્મ ઉપર સહી કરવી પડશે. એટલે પહેલાં તમારે નોટરી પાસે જવું પડશે અને નોટરાઇઝ કર્યા પછી 2 સાક્ષીઓ તમારે જોઈશે. એ સાક્ષીઓના પણ પુરાવા જોઈશે, એમનું આધાર કાર્ડ ને જોઈશે, બંનેના પાસપોર્ટ સાઇઝ ફોટો જોઈશે. એના પછી હવે જે જોઈશે એ જે લગ્ન કરનાર છે, છોકરો અને છોકરી, એમના આધાર કાર્ડ જોઈશે, બંનેના પ્રમાણપત્ર જોઈશે, લગ્નની કંકોત્રી જોઈશે, બંનેના અલગ અલગ ફોટો જોઈશે, બંને લગ્ન કર્યા છે એવો લગ્ન કરતા હોય એ વખતનો ફોટો જોઈશે, અને આ લગ્ન કરનારે પોતાના માતા પિતાને જાણ કરી છે એવું એક ડેક્લેરેશન જોઈશે. હવે આ જે છેલ્લો નિયમ છે કે માતા પિતાને જાણ કરીને એ લગ્ન કરી રહ્યા છે, એના સિવાય ઉપરના જે નિયમો છે ને પહેલાં હતા જ. કોઈ પણ વ્યક્તિ લગ્ન કરે પુખ્ત ઉંમરની, એને લગ્નની નોંધણી કરાવી હોય તો બરાબર છે કે એણે આધાર કાર્ડ આપવું જોઈએ, પુખ્ત ઉંમરનો છે એના માટે એને LC આપવું જોઈએ, લગ્નની કંકોત્રી બરાબર છે. હવે જે આ લોકો એક રમત રમી રહ્યા છે આપણને મૂર્ખ બનાવવા માટેની, એમાં એવો નવો નિયમ એમાં ઉમેરી દીધો કે માતા પિતાનું આધાર કાર્ડ પણ જોડવું પડશે. પહેલાં માતા પિતાને જાણ કરી છે એવું ડેક્લેરેશન આપો. બીજું, માતા પિતાનું આધાર કાર્ડ. હવે લગ્ન હું કરી રહ્યો છું તો મારા માતા પિતાના આધાર કાર્ડની ક્યાં જરૂર, પણ છતાં એ લાવ્યા. પિતાનું પૂરું નામ, પિતા જ્યાં રહે છે એની વિગત, પિતાનો મોબાઈલ નંબર, માતાનું પૂરું નામ, માતાના રહેવાનું સરનામું અને માતાનો મોબાઈલ નંબર. આ એમણે ઘૂસેડ્યું નવા નિયમમાં, જેમની ઈચ્છા છે ઘૂસેડવાની. કંઈ વાંધો નહીં, એમની ઈચ્છા પૂરી નથી થવાની, કારણ કે કાયદો બંધારણથી મોટો નથી હોતો. પછી છે આ તમે આપી દીધું આટલું, પછી આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર જે લગ્ન નોંધણીનું કામ કરે છે એણે કામકાજના 10 દિવસમાં
જે લગ્ન નોંધણી કરાવવા આવ્યા છે એના મા બાપને જાણ કરવાની વોટ્સઅપ કરીને કે તમારો દીકરો અને દીકરી લગ્ન કરી રહ્યા છે, તમારે કોઈ વાંધો હોય તો રજૂ કરવો. પણ વોટ્સએપમાં? હા, કારણ કે ફિઝિકલ નોટિસ બજાવવી તો શક્ય નહીં થાય, એટલે આ લોકો લાવે છે કે વોટ્સઅપમાં તમારે કહેવાનું કે તમારો વાંધો હોય તો આવો. હવે એ મા બાપ જો કોઈ વાંધો રજૂ કરે તો એ વાંધો સાચો છે કે ખોટો એ નક્કી કરવાનું 30 દિવસમાં, અને પછી એની નોંધણી કરવાની. હવે આમાં શું ગડબડ થઈ અથવા શું થવાની છે હું વાત કરું કે એક છોકરો અને છોકરીએ હિન્દુ મેરેજ એક પ્રમાણે કે ઇસ્લામિક મેરેજ એક પ્રમાણે લગ્ન કર્યું. લગ્ન કર્યા પછી લગ્ન નોંધણી કરાવવા ગયા. મેં જૂના વિડીયોમાં પણ એવું કહ્યું હતું કે લગ્ન કરવું, નિકાહ કરવું અને એની નોંધણી થવી બી અલગ બાબત છે. બરાબર. હવે નોંધણી કરાવવા ગયા અને મા બાપે પછી વાંધો લીધો. તો વાંધો કાયદેસર લેવાય. પહેલો વાંધો શું લઈ શકે કે અમારું બાળક, દીકરો કે દીકરી 18 વર્ષથી કે 21 વર્ષથી નાના છે, કાયદાની પરિભાષામાં જ એ વાયદો. બીજું કે જેની સાથે પરણી રહ્યા છે એનું અગાઉ લગ્ન થયું હતું, એનો કોઈ પુરાવો હોય તો. આના સિવાય કોઈ બાબતનો વાંધો તમે લઈ શકો નહીં. હવે આ જે નાખ્યો છે હમણાં નિયમ સુધારો, આ આજે નહીં તો કાલે કોઈ હાઈકોર્ટ જવાનું છે, સુપ્રીમ કોર્ટ જવાનું છે. બંધારણ, આપણે બંધારણથી જીવીએ છીએ, આ દેશ બંધારણથી ચાલે છે. બંધારણમાં આર્ટિકલ 21 છે જે તને, મને, અબુઝરને, ફૈઝાનને, રોબિનને કે ગુણવંત મકવાણાને કે દિનેશ બાંભણિયાને કે ગોપાલ ઇટાલિયાને એ મૂળભૂત અધિકાર આપતો આર્ટિકલ 21 છે. મારે શું ખાવું, મારે શું પહેરવું, મારે કઈ ભાષા બોલવી, મારે કોની સાથે લગ્ન કરવું, કોની સાથે લગ્ન ન કરવું, મારે કયો ધર્મ પાળવો, મારે ધર્મ નહીં પાળવો, મારે મત આપવો કે નહીં આપવો, એ મારો મૂળભૂત અધિકાર છે. આ મારા મૂળભૂત અધિકારને કોઈ ત્રીજો વ્યક્તિ એમાં ખલેલ પહોંચાડી શકે નહીં. મારા લગ્નમાં મારા મા બાપ એ પણ ત્રીજી વ્યક્તિ છે. હું અને મારી પત્ની, પહેલો હું, મારી પત્ની, ત્રીજા મારા મા બાપ. તો મારા મા બાપ પણ એવું કહી શકે નહીં કે અમને વાંધો છે, જો કાયદાની આ પરિભાષામાં કોઈ વાંધો ન હોય તો. હા, એટલે ઉંમરની ને ઉંમરનું કે બીજું લગ્ન થયું છે કે નથી થયું. હવે તમે વાંધો લીધો, વાંધો લીધા પછી તમે એની નોંધણી કરવી ના કરવી એમાં દિવસો કાઢશો. આ મૂળ જે હેતુ છે ને આમનો એ એવું છે કે આ 30 દિવસમાં છોકરીને પાછી સમજાવવાની, પટાવવાની, ડરાવવાની, ધમકાવવાની કે આ તું જે છોકરા જોડે લગ્ન કરી રહી છે ને બરાબર નથી, કે તું જે છોકરી સાથે લગ્ન કરી રહ્યો છે ને એ નીચી જાતિની છે, આપણા સમકક્ષ નથી, આપણા જેટલી પૈસાદાર નથી. આ એનો ડખો છે મૂળ. પણ જે છોકરો કે છોકરી લગ્ન નોંધાવા જાય છે એનો અર્થ એમને લગ્ન કરી લીધું છે અને લગ્ન નોંધાવા ગયા. તમે માની લો કે કંઈ પણ તમે વગદાર માણસ છો અને 30 દિવસ પછી રજિસ્ટ્રાર એવું કહી દે કે તમારા લગ્નની નોંધણી નથી થતી. હા, તો પણ તમે આ 30 દિવસ દરમિયાન લગ્ન જીવન તો ભોગવી લીધું, તો હવે લગ્ન નોંધણી નહીં કરો તો છોકરા ઉપર બળાત્કારનો ગુનો દાખલ કરશો. હા, તો મોટાભાગે એવી રીતે જ કરતા હોય. એવું થશે ને? થઈ શકે. હા, એટલે આવી બદમાશી કરશે આ લોકો. પણ જેમ કે લગ્ન કરી લીધું છે, હા, તો લગ્ન થવું અને એની નોંધણી એ બે અલગ વસ્તુ છે ને. પણ છતાં બદમાશી કરવા માટે આ એક નવું હથિયાર મળશે કે લગ્ન જ નોંધાયું નથી. હવે જેમણે લગ્ન જીવન ભોગવ્યું બંને પુખ્ત છે, એમણે તો પોતાને પતિ પત્ની તરીકે સ્વીકારી લીધા છે. તો એ સ્ટેટસનું શું કરશો તમે? 40 દિવસ પછી એવું કહી દો, 30 દિવસ પછી કે આ લગ્ન નોંધણી અમે સ્વીકારતા નથી, તો એમણે લગ્ન જીવન ભોગવ્યું એનું એ વિશે આપણે વાત નથી કરવી, એ વિશે આપણે નથી બોલવું. તો આની આપણે ચર્ચા નથી કરતા. તમે એવું નથી કહેતા કે લગ્ન ખોટા છે. લગ્ન કરવો એ આર્ટિકલ 21 પ્રમાણે મૂળભૂત અધિકાર છે. 18 વર્ષની છોકરી ને 21 વર્ષનો છોકરો
આ લગ્ન કરી શકે. મતલબ એમણે જે નોંધણી પહેલા જે લગ્નની વિધિ કરી, હા, તો મતલબ એ તો માન્ય છે. કાયદેસર ઠરી. એ તો કાયદેસર. એ મૂળભૂત અધિકાર જે આર્ટિકલ 21 તમને આપ્યો છે ભારતના બંધારણે, એ પ્રમાણે તમે કરી શકો છો. હવે આ નોંધણી માટે તમે એવું કહો છો કે અમે 30 દિવસનો ટાઈમ લઈશું. હવે આપણું ત્યાં સ્પેશિયલ મેરેજ એક્ટ છે. બંને અલગ અલગ ધર્મના લોકો છે કે જેમને વિધિ વિધાનમાં નથી પડવું ને સ્પેશિયલ મેરેજ એક્ટમાં લગ્ન કરવું છે. એ સ્પેશિયલ મેરેજ એક્ટમાં પણ આ પ્રોવિઝન છે કે તમે આજે હું એવું કહું કે ભાઈ હું કોઈ શબનમ સાથે કે હું કોઈ રૂબીના સાથે લગ્ન કરવા માગું છું સ્પેશિયલ મેરેજ એક્ટ પ્રમાણે. એ મુસલમાન છે, હું હિન્દુ છું, એ ક્રિશ્ચન છે, હું હિન્દુ છું, તો મારે રજિસ્ટરને જઈને મારી અરજી આપવાની. એ 30 દિવસ સુધી નોટિસ બોર્ડ ઉપર લગાડશે કે પ્રશાંત દયાળને રૂબીના લગ્ન કરવા માગે છે, કોઈને વાંધો હોય તો કહો. કોઈ વાંધો 30 દિવસમાં ન લાવે તો આ રજિસ્ટર થઈ જાય. તો આ 30 દિવસવાળો ગાળો જે છે એ સ્પેશિયલ મેરેજ એક્ટમાં છે, પણ હિન્દુ મેરેજ એક્ટમાં ગાળો નહોતો. પણ માની લો કે આ 30 દિવસમાં કોઈએ વાંધો રજૂ કર્યો તો શું કરે? તો વાંધો તો કાયદાની જોગવાઈ પ્રમાણે હોય એ જ કરી શકે. એ રીતનો જ હોવો. બરાબર છે કે આ રૂબીનાના પરિવારવાળા એવું કહી શકે કે ભાઈ પ્રશાંત દયાળ પહેલાં પરણેલો હતો, આ એનો પુરાવો. ડિવોર્સ થયા નથી. બરાબર છે કે રૂબીના 18 વર્ષથી નીચે છે, લો આ એનો પુરાવો, તો જ મારા લગ્ન અટકાવી શકાય. એ સ્પેશિયલ મેરેજ એક્ટની જોગવાઈ છે કે 30 દિવસમાં વ્યાજબી વાંધો હોવો જોઈએ. હિન્દુ મેરેજ એક્ટમાં કે ઇસ્લામિક મેરેજ એક્ટમાં જે અહીંયા રહેતા લોકો છે એમનામાં આ જોગવાઈ નહોતી 30 દિવસવાળી. એને તરત નોંધવાનું હતું. હવે આ 30 દિવસનો કુલિંગ પિરિયડ એટલે કાઢ્યો કે તમારે છોકરો કે છોકરીને સમજાવવા છે, પટાવવા છે. સરકારને પણ ખબર છે, ખુદ હર્ષ સંઘવીને પણ ખબર છે, એમણે જે નિયમ બદલવાની વાત કરી છે એ બંધારણની વિરુદ્ધમાં છે. આ શક્ય જ નથી. કોઈ છોકરો કે છોકરી હાઈકોર્ટ જાય એટલે સરકારની હવા નીકળી જાય, કારણ કે બંધારણ 21નું ઉલ્લંઘન તમે કરી રહ્યા છો. પણ આમાં જ્યાં આ જે પ્રોસિજર છે, હાઈકોર્ટમાં જશે, લડશે અને જીતશે, ત્યાં સુધી ખાલી બસ વાહવાઈ લેવી છે. હા, સરકારને ખબર છે આ નીકળી જવાનું છે. આ પેલું અનામત જેવું છે. કોઈ અનામત માગે તો આપી દો ને, કે અમને ખબર છે બંધારણમાં જોગવાઈ છે એટલી જ બંધારણ મળશે. એટલે અમે તો કર્યું, પણ જો હાઈકોર્ટે કીધું, હા, હાઈકોર્ટે કાઢી નાખ્યું, અમે શું કરીએ? એ એટલા માટે કે આ ડરપોક સરકાર છે. 2017ની અંદર પાટીદારોએ પોતાની તાકાત બતાડી, અને તાકાત બતાડી ત્યારથી સરકાર ડરેલી છે કે આ પટેલો આપણું ગેમ ચેન્જર છે. પટેલો આ સૌથી આ મુદ્દો પહેલો ઉપાડ્યો છે ગેમ પટેલોએ. એટલે 17ની અંદર 99 ઉપર લાવી દીધા હતા પટેલોએ ભારતીય જનતા પાર્ટીને. તો એમને ખબર છે આ ગેમ ચેન્જરો જો નારાજ થશે તો આપણી પથારી પડશે. એટલે પટેલો જોડાયા, પછી એની પાછળ બીજી કોમ્યુનિટી જોડાઈ. હા, એટલે પાછું ટોળું વધતું. તો હવે એ જે સંખ્યા થઈ ને એ 30-40% થઈ ગઈ. એટલે આમની ફાટી છે, દેશી ભાષામાં કહીએ તો. એટલે એમણે કર્યું છે, એમને ખબર છે કોર્ટમાં ટકે એવું નથી. બીજું એક કે દાદા, આની અંદર એક તમારી સામે એવું પણ આવ્યું છે કે આમ તો આપણી સરકાર એને કંઈક પ્રોત્સાહિત કરતી હોય છે. હા, એટલે સરકારના છે ને બે ચહેરા હોય. એક કહેવાનો, એટલે દેશી ભાષામાં કહીએ ને તો ચાવવાના અને બતાડવાના બે દાંત જુદા હોય. એક યોજના ચાલે છે વર્ષોથી આપણી ત્યાં. એ યોજનાનું નામ છે ડૉક્ટર સવિતા આંબેડકર આંતરજ્ઞાતિ લગ્ન યોજના. સરકાર ઈચ્છે છે કે આંતરજ્ઞાતિ લગ્ન થાય, જેમાં ખાસ કરી દલિત બ્રાહ્મણને પરણે, બ્રાહ્મણ દલિતને પરણે, બ્રાહ્મણ દલિત છોકરી પટેલને પરણે, દલિત છોકરી મુસ્લિમને પરણે. આમ આંતરજ્ઞાતિ લગ્ન થવા જોઈએ. દલિત છોકરો કે છોકરી બીજી જ્ઞાતિમાં જવા જોઈએ, એને પ્રોત્સાહન મળવું જોઈએ આ લગ્નને. એના માટે ડૉક્ટર સવિતા આંબેડકર આંતરજ્ઞાતિ લગ્ન યોજના છે. અને આ પ્રકારનું કોઈ લગ્ન કરે, હું કોઈ દલિત કન્યા સાથે લગ્ન કરું કે પછી કોઈ દલિત કન્યા બીજા કોઈ સાથે લગ્ન કરે બિન દલિત સાથે, તો સરકાર 2.5 લાખ રૂપિયાની સહાય આપે છે. અચ્છા, 2.5 લાખ રૂપિયા પ્રોત્સાહિત કરે છે આંતરજ્ઞાતિ લગ્નને. તો એને ભાઈ ચંબુઓ, તમે તમારો કાયદો તો જોઈ લેવો તો પહેલા, કે તમે પોતે જ કહો છો કે આંતરજ્ઞાતિ લગ્ન થવા જોઈએ. હવે હર્ષ સંઘવી એવું કહેશે અમે ક્યાં લવ મેરેજની વિરુદ્ધમાં છીએ, પણ મૂળ તમે લવ મેરેજમાં કરનારનું ગળું જ દબાવવા માંગો છો કોઈકને ખુશ કરવા માટે.
તમને ખબર છે કે આ શક્ય નથી. અને મૂળ તો આ વાત આંતરગ્રાતની લગ્નને રોકવા માટે માટેની વાત છે. આ ઝઘડો શેનો છે? જે લોકો રજૂઆત કરવા ગયા, હા, પટેલો ગયા, પટેલને શું વાંધો? બીજી જ્ઞાતિમાં દીકરીઓ જાય છે એ જ છે ને. તો તમે એમને આંતરજ્ઞાતિ લગ્ન સામે વાંધો છે, અને સરકાર આંતરજ્ઞાતિ લગ્નને પ્રોત્સાહન આપી રહી છે, અને પછી તમે આ કાયદો, આ નિયમમાં સુધારો લાવો. એટલે બે બાજુ એટલે જાગતા ઊંઘે છે આ લોકો. હા, હા, અને ઊંઘાડી બી દે છે. આના કરતા બીજા શબ્દો છે, બોલાય નહીં અહીંયા, અને લોકોને ઊંઘાડે બી છે. હા. તો દાદા આજે બીજી લગ્નની બાબતો છે, બરાબર. સ્થાનિક જે સંગઠનો એસપીજીથી લઈને બધા બી ગયા હતા, બરાબર. જે તે ટાઈમે જ્યારે ગયા આ લોકો તો ગયા, એટલે હેમંત ખવાઈ જોડાઈ ગયા, જ્ઞાનીબેન જોડાઈ ગયા. અને હું જ્યારે આ બધાના વર્ઝન્સ જોઈ રહ્યો હતો, વિડીયો બાઇટ્સ, તો કોઈ કે હું જ્યારે આ મુદ્દો લઈને ગયો, પેલો એસપીજી કે અમે જે મુદ્દો લઈને ગયા એને સરકારે સાખ્યો, ચલાવી લીધો, સારું બનાવ્યું. હેમંત ખવા કે ભાઈ મારો કાયદો છે એના ઉપર સિક્કો વાગ્યો. તો સિક્કો વાગ્યો કોના ઉપર? એટલે આમાં એવું છે, સિક્કો મૂર્ખ બનાવવા ઉપર માર્યો છે આ લોકોએ, પ્રજાને. મૂળ સિક્કો તો લોકોના કપાળ પર વાગ્યો. કપાળ, જેમણે માગણી કરી હતી ને એના કપાળ ઉપર સિક્કો માર્યો કે અમે તમને મૂર્ખ બનાવ્યા છે. બરાબર છે. એમાં જ્ઞાનીબેન પણ આવી ગયા, અને હેમંત ખવાઈ આવી ગયા, અને એસપીજી વાળા આવી ગયા, દિનેશભાઈ આવી ગયા, બધા આવી ગયા. જે આ માગણી લઈને ગયા હતા બધાને સરકારે મૂર્ખ બનાવ્યા. કારણ કે આ નીકળી જાય એવો કાયદો છે. આ જોગવાઈ નીકળી જશે. કોઈ પણ છોકરો કે છોકરી હાઈકોર્ટમાં ગયા અને એવું કહેશે કે ભાઈ મારે કોની જોડે લગ્ન કરવું, એ મારા મા બાપ કેવી રીતે નક્કી કરશે? કારણ કે બંધારણ જે મને 21 આર્ટિકલ એવું કહે છે એ પ્રમાણે હું સ્વતંત્ર છું, મૂળભૂત અધિકાર. મારી ઉંમર 21 વર્ષની થઈ ગઈ છે. નીકળી જશે. હાઈકોર્ટ આને રદ કરશે. બીજું કાકા કે જે આ આખી વિધાનસભાની કાર્યવાહી દરમિયાન આ જે નિયમો જ્યારે ગયા ત્યારે જે હોશિયાર નેતાઓ કહેવાય છે, બોલકા નેતાઓ કહેવાય છે, એ બધા નેતાઓમાંથી કોઈએ પણ આની ઉપર આંગળી મૂકી છે, અથવા તો નથી મૂકી? તો કેમ નથી મૂકી હોય? ભાઈ આમાં એવું છે કે આપણે ત્યાં બે પ્રકારની નેતા હોય છે. પત્રકાર પણ બે પ્રકારના હોય. એક લોકો શું માને છે, લોકોને શું ગમે છે એવું કરવું, આપી દો. પછી ખોટું હોય તો પણ કરો. તો અત્યારે એક જુવાળ ચાલી રહ્યો છે કે આંતરજ્ઞાતિ લગ્ન ન થવા જોઈએ. હવે જે લોકો એવું કહે છે ને કે ન થવા જોઈએ, એમના આસપાસ કે એમના પરિવારમાં જોશો ને તો આંતરજ્ઞાતિ લગ્ન થયેલા હોય છે. હા, એટલે અંગ્રેજી સ્કૂલનો વિરોધ કરનારા હોય ને એમના બાળકો તો અંગ્રેજી સ્કૂલમાં જ ભણતા હોય પાછા. એટલે ચહેરો જુદો હોય છે. બીજું એવું છે કે એક જોગવાઈ એવી લાવે છે કે છોકરી જ્યાં હોય ત્યાં નોંધણી કરવાની. છોકરી અમદાવાદની તો લગ્નની નોંધણી ત્યાં કરાવવાની. એવું આ નિયમમાં એક સુધારો લાવે. આ પણ મેરેજ એક્ટની કાયદાનો ભંગ કરે છે. મેરેજ એક્ટ એવું કહે છે જ્યાં લગ્ન થયું છે ત્યાં નોંધણી થશે. હું કોઈ છોકરી સાથે અમરેલીમાં જઈને લગ્ન કરું તો અમરેલીમાં નોંધણી થાય. હું કોઈ છોકરી સાથે રાજસ્થાન જઈને લગ્ન કરું તો લગ્નની નોંધણી રાજસ્થાન થાય. પછી એ છોકરી વેરાવળની હોય એટલે વેરાવળમાં લગ્નની નોંધણી ના થાય. પણ આવું જ્યાં લગ્ન કર્યું છે ત્યાં. એટલે અમને ખબર છે, હર્ષભાઈ તો હોશિયાર માણસ છે, એમને ખબર છે આ નીકળી જવાનો જ કાયદો, આ નિયમો નીકળી જશે. અને હજી તો આ સૂચિત છે ને, વાંધા મંગાયા છે. એટલે હાલ સાચવી લો. વિધાનસભાનું સત્ર ચાલે છે અને 2027ની ચૂંટણી સામે આવી રહી છે. બરાબર છે. આ રાજકીય નિર્ણય છે, ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલો નિર્ણય. ચૂંટણી પતે પછી તું કોણ ને હું કોણ લા. પણ દાદા મોટા ભાગે એવું હોય છે કે આપણે કોઈ દુકાન પર ગયા, બરાબર, કોઈ વસ્તુ લીધી અને દુકાનદારે મસ્ત પેકિંગ સાથે એમ પણ કીધું ભાઈ મસ્ત ક્વોલિટી છે. લઈને ઘરે આવ્યા ને ખબર પડી કે ઉલ્લુ બન્યા, બરાબર, આ તો સાવ તકલાદી નીકળ્યું. તો પણ આપણે શું એવું માનતા હોઈએ છીએ કે હવે આ માણસના ત્યાં ફરી હું દુકાન પર ખરીદી કરવા નહીં જાઉં, બરાબર, મને ઉલ્લુ બનાવે. પણ આ લોકો વારંવાર પછી ઉલ્લુ જો બન્યા જ કરતા, કોઈની કોઈ બાબતમાં, અનામતની બાબતમાં બન્યા, બધી બાબતમાં બન્યા જ છીએ, તો હજુ ત્યાં એ જ દુકાનમાંથી કેમ ખરીદી કરવી? ભાજપ દરેક ચૂંટણીમાં પોતાનો 70% માલ બદલી નાખે છે. સાચી વાત છે. અને મોટા ભાગે પણ સામેવાળાની દુકાનથી જ લઈ આવવાનો.
સામેવાળાની દુકાનનો માલ પોતાની દુકાનમાં લાવીને વેચે. સજાઈ દેવાનો હા. મસ્ત, પેલો ઉપર થોડો નીચે. તો કયું બીજું એક બાબત આની અંદર દાદા એ સમજાવો કે મેરેજ એક્ટની વખતે માની લો છોકરી, તમે કીધું કે ભાઈ જગ્યા કોઈ પણ હોય આ તે, પણ જ્યારે તમે ડોક્યુમેન્ટ બોલતા હતા ત્યારે તેની અંદર છે ને તમે કંકોત્રીનો પણ ઉલ્લેખ કર્યો કે કંકોત્રી, પણ નવા નિયમ પ્રમાણે માની લો કે છોકરા છોકરી તો ભાગી જ ગયા છે, બરાબર, ક્યાં કંકોત્રી છપાવી? નહીં એટલે હવે તો પહેલાં તો એ અગત્યનો વિષય એ જ છે કે ક્યારે છોકરો ને છોકરી ભાગે, મા બાપ રાજી નથી ત્યારે ને, તો મા બાપની મંજૂરી ક્યાંથી લાવવાની ભાઈ? બરાબર, એટલે એ તો હનન છે. પણ અત્યાર સુધી આ કાયદો હતો છતાં પણ ગુજરાતના છોકરો અને છોકરી રાજસ્થાન, મધ્યપ્રદેશ, બરાબર છે, પડોશી રાજ્યમાં જઈને એ લોકો સ્પેશિયલ મેરેજ એક પ્રમાણે લગ્ન કરી લેતા હતા. આ તો અહીંયા તમે નાખ્યો, ચાલો હવે આ કાયદો અહીંયા નાખ્યો તમે, હજી માની લો કે આપણે માની લઈએ કે હજી 2, 5, 6 મહિના કોઈ હાઈકોર્ટમાં નથી જતો, કોઈ પણ છોકરો અને છોકરી રાજસ્થાન જઈને સ્પેશિયલ મેરેજ એક પ્રમાણે લગ્ન કરી લે, ગુજરાતી છોકરો કે છોકરી, તો શું કરશો? અને આ ફૂલ પ્રૂફ યોજના નથી, પણ જાણી જોઈને જ આમાં કાણા રાખ્યા છે ને. આ કાણાવાળી જ આખી હોડી છે. આ હોડીમાં કાણા નથી, આ હોડીમાં મોટા બગદાળા છે. આખો ને આખો માણસ નીકળી જાય ને એટલી મોટી વ્યવસ્થા અમને રાખી. તો પછી આ હોડી તરવાની જ નથી એમની, આ એમની હોડી ડૂબવાની છે, એમને ખબર છે. પણ અત્યારે લોકોને બેસવું છે હોડીમાં તો બેસાડી દીધા છે બધા. આમ મૂકી દીધા પછી ડૂબવાનું, હા ડૂબવાનું જ છે લોકોને. ગઈકાલે પણ આપણે એ વિડીયોમાં વાત કરી હતી. આમાં મારે મારા દીકરા કે દીકરીને માનસિક રીતે એટલા સક્ષમ બનાવવા પડે કે એ એની જિંદગીના સાચા નિર્ણય લેતો થાય. એનું કારણ એવું છે કે હું કંઈ 100 વર્ષ જીવવાનું નથી, હું મરી જઈશ પછી એનો નિર્ણય કોણ લેશે? તો અત્યારથી જ એને તૈયાર કરો કે તારી જિંદગી છે, તારે નિર્ણય કરવાનો છે, તને ગમતા વ્યક્તિ સાથે તું લગ્ન કર, અને છતાં પણ તારો નિર્ણય તને કાલે ભૂલ ભરેલો લાગે, તને એવું લાગે કે તે જેની સાથે લગ્ન કર્યું છે એની સાથે સારી રીતના જીવી શકાય તેમ નથી, તો તારો બાપ જીવતો છે, તારા ખોટા નિર્ણયનું પણ સ્વાગત કરી તને હું મારી સાથે રાખીશ. સાથે એ માણસ કેવી રીતે ઓળખવો એની સમજણ નહીં ને, કાલે થાય આપણી દીકરી કોઈ નિર્ણય લેવામાં ભૂલ કરે તો તું તારો નિર્ણય તે કર્યો તો હવે તું જાણે ને તારું કામ જાણે નદીમાં ડૂબી મરજે એવું કહેવાની જરૂર નથી. આ તમારામાં મનમાં રહેલું પછાતપણું તમને આ બોલાવે છે. તું જેવી છે એવી મારી દીકરી છે, હું તને પ્રેમ કરું છું, તારો સાચો કે ખોટો નિર્ણય પણ મારો છે, એને હું સહર્ષ સ્વીકારું છું. આ મન આપણે બનાવીએ તો આવા કાયદા ન બનાવવા પડે. સાચી વાત છે. તો આ હતા વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ, જેમને આપણને સમજ આપી અને આ બાબતોમાં કેવી રીતની કાયદાકીય ગૂંથી છે એ આપણી સામે મૂકી. તો આવા જ વિડીયો સાથે અમે ફરી આવીશું. અત્યાર હાલ મને અને મારા સાથી અબુઝરને રજા આપો. નમસ્કાર.